ખેડૂત મિત્રો, ફરીથી આપણી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને હમણાં હું હાલ શિવ પૂજા એસપી એગ્રી ફાર્મમાં હાલ મુલાકાત લેવા આવી છું. પંચવટી કંપા, વિજયનગર તાલુકો, જિલ્લો સાબરકાંઠા. અને તેમાં આપણા એવા શ્રી કમલેશભાઈ સૌદાસભાઈ પટેલ તેની પ્રાકૃતિક ફાર્મિંગ કરી રહ્યા છે. અને એનો આ સરસ મજાનું ફાર્મિંગ આપણે બતાવશું અને આપણે એનું નિહાળશું. અને તમને પણ તેઓ પ્રાકૃતિક ફાર્મમાં તેઓ જીવામૃતની ઘણી પ્રકારની પ્રક્રિયા ચાલુ રાખે છે. અને તમને હું આ ટેલિગ્રામમાં બતાવીશ. આપણા જો આ 5-7 વર્ષનો જૂનો આંબો છે. અહીંયા કમલેશ પટેલના પપ્પા એટલે સૌદાસ પટેલ એને આ સરસ મજાનો આંબો બનાવી રહ્યા છે અહીંયા. ને અહીંયા પ્રાકૃતિક ફાર્મ કરી રહ્યા છે. આ હળદર જોઈ શકો છો મિત્રો, તમને હું લાઈવ ટેલિગ્રામમાં બતાવું. હળદર જુઓ, પ્રાકૃતિક હળદર છે. તમને પણ ઓર્ડર આપવો હોય તો વિશાંતિવન પ્રાકૃતિક ફાર્મ પ્રતાપગઢ કંપામાં છે. પંચવટી અને પ્રતાપગઢ આજુબાજુમાં જ છે. તેવો ઓર્ડર આપી શકો છો. તો તમે જોયું મિત્રો, હવે આપણે આ સરસ મજાના ગલગોટાનો નિહાળશું. આપણે આ ગલગોટો એટલે જોરદાર ગલગોટો છે. એટલે મોટા જાડા માળીઓને પણ લેવો હોય તો વાંધો નથી, તે લઈ જશે. કમલેશ પટેલનો સંપર્ક કમેન્ટમાં આપેલો જ છે. અને અહીંયા તેઓ હમણાં એમને આ સરસ મજાનો પાક જુઓ, પ્રાકૃતિક પાક છે આ બધો. આ તમને જે દેખાય છે જામફળ છે. અને અહીંયાથી મોટા સાહેબો એસપીએનએફ પ્રાકૃતિકના ઓફિસરો પણ અહીંયા આપણે મુલાકાત લેવા આવી રહ્યા છીએ. તો તમે આ જરૂરથી જોજો મારો આ વિડીયો અને કમેન્ટમાં લખજો આ કેવી છે પ્રાકૃતિક કૃષિ કલ્યાણમાં. તમને જોડાવવું હોય તો સંપર્ક કરવા વાંધો નથી. તેઓ પણ પશુપાલક પણ છે. તેઓ આ ગાય માટે ચરો પણ અહીંયા વાવ્યો છે મિત્રો, તમે જોઈ રહ્યા છો. આને કહેવાય ચીકુડી. ગાયને આપણે ના ખાઈ શકીએ, ઓનલી ફોર ગાયની છે. આ ચરો વાવેલો છે. આ ફાર્મ હાઉસની તૈયારી ચાલી રહી છે. અહીંયા મોટું ફાર્મ હાઉસ બનાવી રહ્યા છે કમલેશ પટેલ. આજે તમને આ ઝાડ દેખાય છે રામફળનું છે. તેવો મસ્ત થાય છે રામફળ. આ છે લક્ષ્મણ ફળનું ઝાડ મિત્રો. રામફળ અને લક્ષ્મણ ફળ બહુ સરસ મોટા થાય છે. હમણાં હજી તેમની સિઝન આવી નથી. જુઓ મિત્રો, જો પપૈયા થયા છે. પપૈયા તે પાકશે તેવા મસ્ત મીઠા મધુર પ્રાકૃતિક પપૈયા છે. તમને પણ ખાવા તો આવી શકો છો. આજે તમને દેખાઈ રહી છે તે ચેરી છે. આ છે પ્રાકૃતિક શાકભાજીનો ઓલું કરી રહ્યો છે અહીંયા. તેનો શેઢો નાખીને બધું બનાવી રહ્યા છે કમલેશ પટેલ આપણા. તમે જો પ્રાકૃતિક ટામેટા જોયા ને તમે મિત્રો, પ્રાકૃતિક ટામેટા છે. અને આ કમલેશ પટેલ જ એટલી મોટી ઊંધી આંબાના બહુ શોખીન લાગે છે તેના ઘરમાં બધા લોકો. આ પણ વર્ષ જૂનો આંબો છે. તમને હું ઝૂમિંગ કરીને બતાવી રહ્યો છું. તે સિંદૂર છે, પ્યોર સિંદૂર છે. તેને હાથમાંથી 2-3 દિવસ સુધી રગડશો તો પરંતુ જશે જ નહીં મહિના સુધી, એની મારી ગેરંટી છે. યુટ્યુબર ઉત્સવ પટેલની વેલો કરી રહ્યા છે. વેલો
તમે જોયો ને દૂધીનો વેલો, તમે કારેલાનો કહો તો કારેલા થાય. અહીંયા ફૂલ પ્રાકૃતિક બનાવી રહ્યા છે. પ્રયત્ન બહુ જારી છે અને ગવર્મેન્ટથી પણ એને સપોર્ટ ઘણો મળી રહ્યો છે અને તમે બધાને પણ પસંદ છે. હવે હું એવી વસ્તુને બતાવવા લઈ જઈ રહ્યો છું કે તમે પણ ખાવ છો અને તેમના હાથીના બહુ ફેવરેટ છે. તમે ગેસ કરીને મને કમેન્ટમાં કહો, હું આનું નામ છેલ્લે આપીશ. આ છે શું છે તમે કમેન્ટ કરશો મને. આ છે સરસ મજાના મધુર ખટ્ટા મીઠા સેતુર. તેઓ બહુ લાંબા થાય છે. હું તમને એનું લાઈવ સ્ટ્રીમ બતાવું. આ જુઓ, હજી આટલા નાનકડા છે, પછી તેની સાઇઝ બહુ મોટી થશે એવું કમલેશ પટેલનું કહેવાનું છે. આપણે એનાથી પછી મુલાકાત લઈએ. હું જેની વાત કરી રહ્યો છું તેઓ લીંબુ છે અને હવે સરસ મજાના હું તમને તે વસ્તુ બતાવું છું. તમે મને ગેસ કમેન્ટ કરજો અને મને લાઈક સબસ્ક્રાઈબ ટુ માય ચેનલને કરી દેજો. અને મારા કમલેશ પટેલની પણ છે, પ્રાકૃતિક કૃષિ કલ્યાણની. તેમનું નામ છે કમલેશ પટેલ, પંચવટી કંપાવાળા. અને હું જેની વાત કરી રહ્યો હતો તે આ છે મધુર કેળા, પ્રાકૃતિક કેળા છે. મિત્રો તમને ખબર તો પડી ગઈ હશે, હાથીનું મેં નામ લીધું છે. તમે જુઓ કેટલા સરસ મજાના બનાવ્યું છે કમલેશ પટેલ. અને આ કલરિંગ રંગીન આ ગલગોટાને જુઓ કેવા ખુશ થાય છે. અને હવે હું આ મારી વાણીને વિરામ આપું છું અને આ છેલ્લી અમારા આપણે શું કહી ગુજરાતીમાં જીવામૃત, તે તમને હું હવે બતાવીશ. લાસ્ટ એન્ડ ફાઇનલ છે અને તે જીવામૃત એટલું કામ કરી રહી છે કમલેશ પટેલ. તેનો ઉપયોગ 101% કરી રહ્યા છે કમલેશ પટેલ. તમને બતાવું જીવામૃતને. મિત્રો આ જીવામૃત છે. અમને એવું લાગ્યું હતું કમલેશ પટેલને આ જે બે ટાંકા તમને દેખાય છે વ્હાઇટ કલરના, તેઓ ગવર્મેન્ટમાંથી મળી રહ્યા છે કમલેશ પટેલને. તો આપણે હવે જીવામૃતનો બતાવશું આપણે કાઢીને, અને આની તમને પદ્ધતિ હું સ્ક્રીન ઉપર બતાવીશ પછી. મિત્રો આ જો છે ને સરસ મજાનો આઈડિયા, જુગાડ ઓફ ઇન્ડિયન પીપલ. એન્ડ હવે હું સનસેટ વ્યૂઝ બતાવીશ તમને. મિત્રો આ શિવપૂજા એસપી એગ્રી ફાર્મને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલ, યુટ્યુબ ચેનલને પણ. અને મને તમે આવો સપોર્ટ આપશો તો તમને કશું જીવામૃત 10 લીટર આપતો રહીશ એવી મારી ઈચ્છા છે. જય શ્રી રામ, જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન. વંદે માતરમ.